મારું નામ જોશી પ્રશાંત. આ સપ્તઋષિનો આરો છે. આજે સામાપાચમ છે. આજે આખા ગામના સ્ત્રીઓ અહીંયા સ્નાન માટે આવે છે અને સાથે સાથે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભૂદેવો દ્વારા અહીંયા યજ્ઞોપવિત બદલવામાં આવે છે. અહીંયા એવું કહેવાય છે કે બહેનો દ્વારા કોઈ પણ પ્રકારના પાપ થયા હોય તો આ કુંડની અંદર સ્નાન કરવાથી એમાંથી એ મુક્તિ મળતી હોય છે. એટલે એનું આ મહત્ત્વ, આગવું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સામાપાચમનું. આ દિવસે તાલુકાની બહેનો, ગામની બહેનો બધા જ અહીંયા હાજર રહી અને સ્નાન કરી અને સપ્તઋષિની પૂજા કરતા હોય છે. આ સપ્તઋષિનો આરો એ વડનગર તાલુકામાં જ આવેલો છે. આખા ગુજરાતમાં ક્યાંય નથી, બરાબર છે. એટલે એનું એક આગવું મહત્ત્વ બતાવ્યું છે. આ આખી ભૂમિ એક યાજ્ઞવલ્ક ઋષિની ભૂમિ છે, બરાબર છે. એના ઉપર એક સપ્તઋષિનો આ આરો પણ આવેલો છે. અહીંયા બહેનો દ્વારા ઘઉંનું અને સામાનું દાન પણ કરવામાં આવે છે અને સ્નાન પણ કરવામાં આવે છે અને પવિત્ર થઈ અને પોતાના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે.